અરે સાણા તો અમે વીણવા જતા, આખા ખટારા એટલા ભરાઈ જતા, એટલામાં સાણા લેતા આવતા. તમને શું ખબર પડે સાણા અમે કેમ ન્યા પુગાડતા? લે એ તો ચા સકેરી ફરી હોય તો કરવું પડે બધું. બા તું અમારા પુરુષની થોડીક ઇજ્જત કર. એ સોરી મને માફ કરો બસ. મમ્મી હું જાઉં છું. ક્યાં જાવ છો ચિંટુ બેટા? મમ્મી હું સાણા વીણવા જાઉં છું. ત્યાં ક્યાંય નથી જવાનું, મને મોબાઈલ જોવા માંડ. એ રંપાઈને તું જવા દે, આપણા આખા દેશની સંસ્કૃતિ જળવાઈ રહેવી જોઈએ. જા છોકરા જા. કઈ વાતો નથી પણ પાછી ગુલ્ફીઓ બહુ ન ખાતો. હા આજ તો તમને બહુ ખવડાવશે. ગુલ્ફીઓ કોક ખવડાવે, કોક કોણ ખવડાવે, કોક ભાગ ખવડાવે, એટલે તું થોડુંક ઓછું ખાવાનું રાખજે. ઓકે સમજી ગયો. હું પાછો 6 વાગે આવી જાય. હા જા. એ ધૂળેટીનો કલર લેતા આવ્યા કે નહીં? ના ઈ લેવાનો બાકી છે. હા કલર એ લેતા આવજો ને મમરાની કોઠી લેતા આવજો. ઓકે. અને ખાવામાં તો પિઝા આપણે ઓર્ડર કરી લેવું ને? અરે ના આજી છે હોલી દી થેપલા દહીં એવું કરવાનું હોય. ઠેક સમજાઈ ગયું. તમે જાઓ ગાય બધું લેતા આવો જાઓ. બીજું કઈ લેવાનું હોય કે પછી ફોન કરીને નો કે આ લેવાનું છે ને આ લેવાનું છે. જાઓ ને હવે તમે પણ બહુ કર્યો. તે ચંપાબેન સુરત થી આવ્યા લાગો. હા તે અહીંયા ગામડામાં હોલી કરવી પડે ને, આપણી સંસ્કૃતિ તો જાળવવી પડે ને રંભાબેન. એકદમ સાચી વાત તમે કરી. તો બાયો 8 વાગે આવી જાયજો અહીંયા. અમે તો ચાર થઈને ટાઈમસર આવી જાવ, પણ તું આવી ને. અરે આ રંભાનો વાદો છે, પ્રાણ જાય પણ વચન ના જાય લાખા. હોય તારું વચન તું કેવી રીતના નિભાવશો ને. લે ભાઈ આજકાલ દુકાન તમે અહીંયા કા ગોઠવી? ભાઈ મારે ગામમાં દુકાન નાખવી હતી. તો અહીંયા કા નાખી ભાઈ? ભાઈ ભાડાના પૈસા નો થાય તો શું કરવા, ધંધો એવો છે. હારું ભાઈ હારું. હવ ભગવાન હોય. બોલો ને કી કલર જોતો? બધો કલર થોડોક 250 બાંધી દયો. હમણાં 2 જ મિનિટમાં બાંધી દઉં. અરે કાઈ વાંધો નહીં ભાઈ. મિત્રો ઓલો કલર બાંધે છે ને એટલે આ બાજુ કેમેરો કર્યો, વાંધો નથી ને? તમારા બધાય કલર કેટલા દેવાના ભાઈ? ભાઈ તમારા 300 રૂપિયા થયા. આલ્યો ભાઈ. અરે ભાઈ આ તો 500 ની 2 નોટો આવી ગઈ. ભાઈ મેં સાઈ કરીને દીધા છે. તમારા જેવા લોકોને અમે મદદ કરીને તો તમારું ઘર હાલે. તો અમને સિટીમાં કલર લેતા આવડે. હવનો ભગવાન હોય. મમ્મી હજી કેટલા આટા ફરવાના છે? તો બેટા હજી તો ચાલુ કર્યો, 1 રાઉન્ડ થયો. મમ્મી મને તાપ લાગે છે, હમણાં ફરાઈ જાય હો બેટા. એ બાપા હું છે દરેક હાલવામાં સાડ રાખો ને. એને જ રાખવી જા. તો પેલા અમને હાલવા દે એટલે અમે ઘરે છૂટા થાય પછી અમાર બાયરું અમાર ઉપર રાયડું નાખે. તો લગ્ન જ ન કરાય. એ અમારો પ્રશ્ન હો. હા તો હાલું કે નો હાલું ને એ મારો પ્રશ્ન. એ તું મારા હાથનો ક્યાંક માર નો ખાઈ જાઓ. એ બાપા હું બાટો હો? આ જો ને નાથો સમજતો નથી. એ નાતા બાપા તમે સમજી જાવ. રંપાવો આ તો તું કેસો એટલે હું સમજી જાઉં, બાકી હું માનું એવો નથી. હા નીકળ હાલ, અમને તો આટા ફરવા દે. હાય મને તો તાપ લાગે છે. તો પછી તમારી જેવીઓને ઘરે જ રહેવાય. હે ધીસ ઇઝ માય પ્રોબ્લેમ. હા પ્રોબ્લેમ કરીને વાહે રહી ગયા હો. ખબર ન પડે દેશની સંસ્કૃતિ કેવા આવે છે. આ કોણ છે વાયરી? એ વાયરી કોને કહેતો જોઈજો? મમ્મી જલ્દી કરીને હાલને મારે વજી ઘરે ઉઈ જાવું એ. છોકરો વેને સઈરો છે એટલે હું તને જવા દઉં છું. નકર આ હોલીમાં તને બાળી નાખે. આ કોણ છે વાયરી? આ છે ને રંભા છે. તો રંભા હોગી ઉસકી ઘર કી. જાવા દે ને, બધા એને જાવા જ દે. બહુ બાધોકરીની હે રંભા. ક્યાંથી સાંભળજો ભાઈ, ગમે ઈ નીકળે 20 રૂપિયા લેવાના એટલે લેવાના જ. અને ચિંટુ 20 રૂપિયા નો આપે તો આપણી ભાઈ પિચકારી હુકામે છે એને મારવાની. ચિંટુ આજ તો હું એકેય મારાને નહીં જવા દઉં. આમ જો ઓલી કોઈથી ટીટા કાકા આવે એને મૂકતાનું. ઓહો મારે વાડીએ જવું છે ને આ છોકરા મને ભરી મૂકશે. મારે આને કાંઈક આઈડિયો કરીને બચવું જોઈએ. ટીટા કાકા 20 રૂપિયા આપો. બેટા 20 રૂપિયા નથી, 5 નો સિક્કો છે, જોતો હે? એમ કે 5 ના સિક્કે થોડા અમે માની જાય. તઈ હું 50 રૂપિયાની તો પિચકારી આવી. હા અમાર ધંધામાં ખોટ ન જાય. એ આવ્યો બીજું તો હું આ ખૂણે મૂકી દઉં હો છોકરાઓ. હા ટીટા કાકા ન્યા મૂકી દ્યો. હા બધો ન્યા મૂકી જાવ, પછી અમાર તઈણીના ભાગ હે. આ જો હેઠા મૂકું છું હો. એ ટીટા કાકા ચીટિંગ ને 10 રૂપિયા છે, હજી 10 રૂપિયા મૂકો. છોકરાઓ પણ બહુ ચાલાક થઈ ગયા હો. આમ જો માનસી હાલી આવે એને તો ભરી જ મૂકવી. હાલે માનસી 20 રૂપિયા મૂક. મમ્મીએ 10 રૂપિયા લઈ પાછી. હું કરવાને જવા દેવી કે? ઈ 10 રૂપિયા મૂકી દે હાલ આયા. રેવા દો ને, મમ્મીએ 10 રૂપિયા વાપરવાના દીધા પેપ્સી લેવા. એ ચિંટુ જવા દે ને બિચારીને. જવા દે હાલ પછી એનો ફરક પીવો. કેમ કોઈ આવતું નથી. ઈ જો મગન કાકા આવે. હું હાલે
એ છોકરાઓ બસ પૈસા ઉઘરાવી છે, તમારો વારો આવ્યો. લે એમાં હું મુંજાઈ ગયા. આલ્યો આલ્યો 30 રૂપિયા. આમ હોવું છે. વાહ મગન કાકા વાહ. છોકરા આ પૈસા ક્યાં મૂકું? મગન કાકા ઓલા હમે દિવાળી ઓલા પૈડા ને મૂકજો. એ ચિંટુ હજી 50 રૂપિયા જ થયા. પણ તારો ડો હજી 1 કલાક થઈ. 1 કલાકમાં 50 રૂપિયા તને કોણ દે? હા ને વાડીએ જવા માટે આ એક રસ્તો જ છે. આમ જો લો ગામનો લુખો જાય. ઈ પૈસા નહીં આપો ચિંટુ, તો એને ભરી મૂકવામાં આવશે. એ છોકરા આ મને ન ભરી મૂકતા હો. કા તું કઈ થોડો રાજા હો. નત દેવા પૈસા. જા તારી ગીત થાતું કર લે. તો ગાઈસ 1 2 ને 3. ઓય બાપા તમે તો મને ભરી મૂકો. ઈ તો એમ જ થાય. પૈસા જે નહીં દે ને એને. હાલો ચિંટુ બપોર થઈ ગયા. હાલો ઘરે ભાગી. આમાં 200 રૂપિયામાં 10 રૂપિયા ઘટે છે. એક બકરો ગોતો હજી. ઈ આયલો જ આવે છે જો. એ જય શ્રી કૃષ્ણ બાળકો. જય શ્રી કૃષ્ણ. ઓ 20 રૂપિયા કાઢો ને ભાગો અહીંથી. એમાં બાળકો એકચ્યુઅલી માં એવું છે ને મારે લગ્નમાં જાવું છે. તારો બાપ હોલીન દી કોણ લગન કરે? તો હું 20 રૂપિયા સાઈડમાં મૂકી દઉં અને મૂકીને હાલતી નું થઈ જા. હાલો હવે ભાગ પાડ લે. હાલો બેહો. 200 રૂપિયા છે તો તઈના ભાગમાં કેટલા આવે? 65 આવે. તોય હજી 5 રૂપિયા વધ્યા. દુકાન બિસ્કિટ નાખી દેવાનું કે બધું હરામનું ન લેવાનું.